રામ રામ જય માતાજી બધાને આપણે આવતા રહ્યા વાડીમાં અત્યારે રામ રામ જય માતાજી રંજીબેન આજે નિશાન નથી જાય ને મોહન ને નિશાન નું આજે ખુલી ગયું એટલે મોહન જો આજ ભણવા ને અંજીબેન ને કેદી ભણવા જવાનું છે આજ જવાનું છે અંજી ને ખબર ન હોય કે આજ જવાનું પણ ગામમાં એવું થાય સરકારી રહે ને એટલે જે એકાદ દી આખું જાય ને પ્રાઇવેટમાં તો આજ નિશાન ખુલી જાય એટલે તો જવું જ પડે ને મોહન ને જે ટિફિન નથી લઈ જતો બપોર પાછો આવતો રહી છે એટલે સવારમાં શીરાને ઓછું હોય પણ દૂધ પીને વીયો ગયો હે ખાવાનું હોય ને શાક બનાવી તો ન ખાય તો આપણે અત્યારમાં જો નીન લેવા આવતા રહ્યા છે ને અંજી છે અમારે ને એને પપ્પા ગયા દૂધ ભરવા જાય તો આયા નહીં હવે ક્યાંક બેસી જાય છે હા પકડમાં અત્યારમાં ને ટીટોડીને બસા ત્રણ છે અંજી ટીટોડીને બસા પકડ્યા ત્રણ જો બાજુ ટાઢો પોર હોય એટલે અહીંયા બસા લઈને આવતી રહે ટીટોડી ત્રણ બસા હે એક બસું તો ખાઈ ગયા જનાવર હે ને બગલા બહુ ખાઈ જાય ક્યાં હે એ ટીટોડી બોલે ને એટલે પછી એના બસા હંતા જાય જો જાય હાથમાં ન આવો ઘરમાં હજી બીક લાગે ટીટોડીને જો જાય જાહેરમાં કરી ગયું બીજું હતું આલ બાજુ છે હો આ છે હતું જ ખરું ઉલાડા કેમ અત્યારમાં બાજે હે બી જો કે ઉડી નહીં શકતું બસવું હે ઓલું બસવું લાગે હંજી હે વાયેલું રહ્યું જો ઓલું રહ્યું ને ઉડવા શીખવાડતા હશે એટલે જો આમ વીએ જાય ઠેઠ માર્ગમાં વીએ જાય ક્યાં હે હમણાં જાય છે કે બાર રહ્યું ને બાર ઘડીક જામાં એટલે હમણાં બેઠું થઈને આલ બાજુ આવશે ટીટોડી હોય ને બહુ બોલે ને એટલે એઠી બે જાય પછી એમ હરવાર બોલવા મને ને એટલે પછી ઊભા થઈ જાય લાલ એક તો ઓલું જાહેરમાં ગરી ગયું આખી હોઈ ગયું હે એક જ અંજી અહીંયા હે તો બે બસા ક્યાં આલ બાજુ આવતી રે ઘડી હાલો હુકલ નીણ લઈ લે આલ બાજુ જો આપણે તો હે ને હુકલ નીણ બે ટક નાખવાનું થાય એક ટક લીલી વાટીને નાખી ઓછી હે ને હવે જે ઓલી જાહેર થતું થોડીક વાર લાગશે ટીટોડીને બસાત ભાગી ગયા એને માહડો રહ્યો એની બાજુ ભાગી ગયા ઠેફામી આવીને છે ને એનું ઘર એટલે અહીંયા વાઈ ગયા ને અહીંયા એક હોલાડીના બચ્ચા હે જો અહીંયા હિસ્સે અહીંયા દેખાતું તેદી ખોડસામાં હે ખરા જો હાવ નાનકા છે હજે આ રહ્યા જો બે આખા બેઠા કેવા હે નાના અસલ હે ને અસલ નાનકા છે મોટા હે માથડો જો જીન કોડ ખાવ હે હોલાડી નહીં બેહી એક મોટા થાય પછી તો પડી જાય ખોડ સુહારું રહ્યું ને માટલે એ પાસ ઉડી જાય એ મમ્મી હાથ નાના બસ આવે ને ત્યારે પકડવા દે મોટા થાય પછી પકડવા ન દે પાસ ઉડી જાય આમાં હને એને હું નાખ્યું ખબર માસડામાં નાખ્યું નથી ખુલ્લી કેવા મસ્તી ના હે નાના હોય ને ત્યારે બહુ મીઠ અસલ મજાના લાગે જો આવા કેવું હે મસ્તી ને આખું જે તે ખુલ્લી બહુ નથી ખુલ્લી બે હે હને ઓલાડી સાઈક ઉડીને વહી જઈ જો આમથી આવે ના એ તો ટીટોડી રે અહીંયા તો ન દેખાય ટીટોડી નહીં તે ઓલા મોટા બસા હે જો આમ ભાગે દેખાતું નથી હાલો મૂક દે હવે હમણે ઓલાડી આસી આમ તાર માથે આમ બેહવા જાય રોય મોટા થઈ જાય ને પછી હાથમાં બાથમાં ન આવે બસ ઉડીને ભાગવા મળે જો ભાગવું હે કેવું આમાં હને માસડામાં શું હોય ખબર હે જો આ રે ને એ બોયડીને કાંટા હોય હા બોયડીના હોય કોઈ લાવડા કરકરિયા જેવા લાકડા જેવા હોય ને એનો માસડો બનાવ હા લાહામનો માસડો ન બનાવે એનો નો માસડો લહરી જાય લાવામાં રાખ દે એટલે બસ એમ પડે નહીં મોટા થઈ જાય એટલે પછી એની ખબર પડે કે હાલ બાજુ પડે એવું એટલે ન પડે એટલે હરખા બેહી જાય હાલો અત્યારમાં હવે હા ઘર ભેગા થાય હાલો રંજીબેન કે હાલો બસા જોવા કીધું બસા જોઈ આવી દેવાનથી આવતી જ પણ એવી ઘરે વહી જઈએ એ હમણે આવશે પછી હમણાં આવશે ને ત્યારે પછી બતાવશે એને પછી બીક બહુ લાગે રંજીબેન જો બસા ઉપાડવાની કોશિશ કરે હે ઉપડશે કે નહીં ઉપડ્યું હરખું પકડ બેહી ગયું ને જો કેવું નાનું હે ને સાસ કેમ આમ કરે હા હવે મૂકી દો હાલો બે દી પૈસા આવશે એટલે મોટ જબરા થઈ જાય છે હા ભાગું છે સમજો સાસ કેમ કરે હાલો બેહી મૂક દે માં બસ અત્યારે જનાવર દેખે ને દેખી જાય ને તો હે ને ઓલા બગલા હે પછી ઓલા કરણ કાગડા જેવું આવે ઈવડ્યું ને ઓલું કોયલ આવે એ હંધાઈ રહ્યા ને એ ખાઈ જાય બસાય ખાઈ જાય ઈંડે ખાઈ જાય
હાલો ઘરે હાલો. જો એક આ લાકડું રહી ગયું છે, બર્તન ખૂટેલો, આ લાકડા હે ને છીણે લઈને લાકડા ફાડીને બર્તન બારે એવું કરવું પડે. ને એક આ લીમડો અધૂરો રહી ગયો હવે, તેથી મશીન ભાંગી દીધું, કીધું જો હમણાં પીળો કટકા કરવાના હે, પણ હા કાંઈ કુવાડથી તો કપાય નહીં, નકર તો જો આવડું આ લાકડું દીધી હે ને જરીક સાઈડ ખાલી સોટી હતી ને પીળું તે દાંડલો ભાંગી નાખ્યું, બીજું કાંઈ નથી થયું. હા હે ને આ ઓલો ઝાટકો અડે એટલે તડતડ થયા રાખે. અહીંયા જો મશીન માંડ્યું હતું પણ લીલું હે ને, હજી અહીંયા અડધું કાપેલું હો, પડશે હેઠી. હાલો કુકર નીન લેવા વયા જાય. ભેંસું સામું જો નીકળ્યું છે કે આ નીન લેવા ગયા હે, વાડી માટો મારવા ગયા હે. જો હવે ડરતા ફૂકાવા જોયે જ ને, નીણ ખાવી ન જોવે ને. મારા અંજી નો જાય ઘર હતું એટલે એ હવે વિખાઈ ગયું. લીમડો હતો ને, હા હા, તો અહીં રમવા વી આવતા રે. ને વિકરો જો મસ્તીનો અસલ મસ્તીનો પાંગરી ગયો, લીલો સમ થઈ જશે. પાંદડા ખવાયો દેવનશી ખાય પાંદડા. આ કમરો થયો હોય ને તો પછી આનું ખાય એટલે મટી જાય પાંદડા ખાવાના, રસ સુઈ જવાનો. હું અહીંયા જો સવારમાં ટીટોડીના બસા પકડ્યા ને પછી ઓલાડીને ઈંડા વાળા બસા પાછા પકડ્યા, અને અહીં પાછા જો ઓલાડીને ઈંડા જો અહીં બે. હા પછી ફૂટશે એટલે અહીંયા બસા મસ્તી ના થઈ જઈશ. આવામાં હને નો જનાવર ગરી આપી મસ્ત લઈને વિયા જાય. હા પરાનો ઢગલો હોય ને એમાં હાંઠ્યું નાખી પછી જડ્યા એટલે એને માથે રહી જાય. એથી ઉતર કાંટા લાગે, ભાઈ કાલની ઘોડ કાંટો લાગ્યો ખબર હે ને, ભાઈ રોવાતું નથી. રોયા કેસ હે હા એમ. જો ગોતી દેવો અને રોશની પાણી ભરવા આવ્યા હો, પાણી ભરવા આવ્યા હે એટલે દેવા એમાં નો હમાય, જોઈને બાકું છે નીચે હે ને, એમાં નો નીચે પાણી ઢોરાઈ જાય. હલો ગોતી ઉપાડો, મામા ઘરે જો રોકાવા આવ્યો હે. કા રોશી રોકાવા આવ્યો હે. હલો ઉપાડો, ઉપડી જાય, વજન ન લાગતું. નાની બહેણી છે ને એટલે વજન નહીં લાગતું. બાપા શું કરો હો? જો અંદર કુવાડાનો ઓલો કોરે ઓલો અથોડી બીજું ચડાવી દીધું, એમાં ઓલો તૂટી ગયો. કા બાપા જો અહીંયા બા બેઠા હે સાંજો છે એટલે નકર તો પછી હોય તડકો થઈ જાય ને. હા બેઠા હો એક નકર તો પછી થોડા ખાડના ચણા થોડી ઉસોવાળી નાખી બેઠા કાકડા ઉડાડી સાઈ નાખી દી. હું નાખો પાછા અહીંયા જો મારી મમ્મી નીર નાખે હે. નાના મોટી ભેંસને દૂધણી નખાઈ ગઈ ને હવે પેલા હવામાં બાંધી પાછી વાઈટ કલર બાંધી ને નાખી વળી પાછો તડકો હશે વળી ઓલા ખાયા બાંધ બસ ઓલા લીમડે પાડા ભરીને નીર નાખવા. અજે તરત થામું જાય. પાણી પાઈ દીધું, નીર નાખીને ખોર નાખીને અમારે એવું કઈ સારા કરવી પડે. છોકરાને હાંસે એવી હાંસવું પડે. પાડો મોટો થાય ને મોટો ન થાય. હમણાં આંખમાં આવડા આવે જો થોડાક દિવસમાં બંધ થઈ ગયા ત્યારે પાછા આવડા આવે. તમારે શું કરે છે પાડા ખાય કે શિવ ઓલા શું નામ મોટો વાસડો એનું નામ શંભુ. શંભુ શું કરે એને હાડી જ સાતો ગમે તે મોટો એટલે હાડી જો એટલી સાઈ અત્યારે હું બેઠી ને મારો અલગ ટી-શર્ટ ઢોરામાં કાંઈ કરે એટલે ઢોરાવાળા લુગડા ખાય જ. કોઈદરાવાળા બગડે એ સબ કર્યો એ કુકડા ઉડાડે તે થાય ને નીંદ નાખીએ લુગડા સુતારમાં હે ને રોજ સુતા નાય તો લુગડા હળદા જેવા થઈ જાય. ઢોરામાં ઢોરા જેવું ખાવું પડે ત્યારે પછી દૂધ ખાવા જડે. માદા પહેરને સુતા પીરાવાય હાથમાં ન આવ્યો તારે ભાગ્યા ને બસ આફે ને ત્યાં લગ ધોડે દીપડી આટલી કાઢી જાય ને બીણ મોટી આવી જાય ત્યાં સુધી ધોડા રાખે. તને નાખી માથ બેહારીને પડે જે પાય ને ભમ હે તાર ફળો જાણવા કે નહીં? તને ન ફળો જાણ કા જવાનું છે જવાનું છે ને તને 3 જણા બીતા. એક દેવો દેવાંશી તો
ઓરતી જાય પડી જાય તારે જન્નાને અને જીલીને જવાનું. જણા વીતા હા 2 જણા ઉતરી જાય કિંજી ઉતરી અને સુમિતા આમ 3 જણા વધી ગયા એટલે પૈસા ફેરો